श्री गणेशाय नमः। नागेन्द्र हाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ભવિષ્ય દર્શન એટલે આધ્યાત્મિકતાનો એક ખેડો, ભવિષ્ય દર્શન એટલે જ્ઞાન, ભવિષ્ય દર્શન એટલે જ્યોતિષ, વૈદિક જ્યોતિષ દ્વારા 12 રાશિના જાતકોનો નક્ષત્રના બળના આધારે કેવો રહેશે આજનો દિવસ, એ ઉપરાંત આપના પ્રશ્ન, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ છે, એનું દાન કરવું જોઈએ, શુભત્વને આપવાનો સમય કયો છે, કઈ દિશા શુભ કરાવશે, લાભ કરાવડાવશે, કોનાથી સાચવવાનું, કઈ દિશાથી સાચવવાનું, એની પણ વાત કરીશું ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર। પણ હર હંમેશની જેમ શરૂઆત કરીએ પંચાંગથી, કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યા બલમ દેવ બલમ તદૈવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો, 2/6/2025 વાર આજે સોમવાર, જેઠ મહિનો, શુક્લ પક્ષ ને સપ્તમી એટલે 7મ તિથિ છે। નક્ષત્ર મઘા છે, હર્ષણ નામનો યોગ અને વણિજ નામનું કરણ છે। રાશિનો ચંદ્રમાં જે પરિભ્રમણ કરી રહ્યો છે એ ચંદ્રની રાશિ છે સિંહ રાશિ, મ અને ટ અક્ષર છે। તો સિંહ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની સિંહ રાશિ રહેશે, મ અને ટ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। એકંદરે આજનો દિવસ આ પ્રમાણે શુભત્વને આપવાવાળો દિવસ છે। જય ગણેશ। વાત કરીએ મિત્રો આજે દિન વિશેષની। વસુ વગર નર પશુ એવું કહેવાય છે કે પૈસો હોય ત્યારે માણસના ચહેરા ઉપર અલગ તેજ જોવા મળે છે। પૈસો હોય ત્યારે માણસ બધું કરી શકે છે। પૈસા દ્વારા માણસ સંપત્તિ પણ ખરીદી શકે છે। પૈસા દ્વારા માણસ દાન પુણ્ય પણ કરી શકે છે। પૈસા દ્વારા એ પોતાના દૈનિક વ્યવહારો પણ કરી શકે છે। પણ એમ કહેવાય છે કે પૈસો જ્યાં સુધી તમારા હાથમાં છે ત્યાં સુધી, પૈસો પારકાના હાથમાં જતો રહે પછી એનું કોઈ મૂલ્ય રહેતું નથી। પર હસ્તેસુ જે ધનમ, પારકાના હાથમાં રહેલું ધન, બરાબર। તો સામાન્ય રીતે આપણે વિચાર કરીએ કે પૈસો તો પૈસો છે, ચલણી છે, છતાં ફરતું રહેવું જોઈએ, કોઈને મદદ કરવી જોઈએ, કોઈના કામમાં આવવું જોઈએ, આ સાધારણ રીતે આપણને થાય। અને એટલા માટે સાહિત્યમાં લખ્યું કે કર પર પહેરે કળા પણ કર પર કર ધરે નહીં, માણસ નહીં મળા હાચું હોરટીઓ બને। પણ ઘણી વખત આ વસ્તુ જો આપણે જોઈએ તો પુસ્તકેશુ હિયા વિદ્યા, પુસ્તકમાં રહેલી વિદ્યા અને પર હસ્તેશુ જે ધનમ, પારકાના હાથમાં રહેલું તમારું પોતાનું ધન જો ખરા સમયે કામ ન આવે તો ન વિદ્યા ન ચત ધનમ, એ વિદ્યા નથી અને ધન નથી। તો એનો મતલબ આજ આપણો વિષય છે પૈસા પાછા ક્યારે મળે, પૈસા પાછા ક્યારે ના મળે, જ્યારે કોઈને ઉછીના આપેલા હોય ત્યારે। બીજું, ઘણી વખત આપણે આપણા એક સ્વભાવના પેલા પ્રમાણે થોડોક આપણો સ્વભાવ એવો હોય કે પરોપકારાય વહંતી નદ્યા, પરોપકારાય દુષંતી ગાય, પરોપકારાય ફલંતી વૃક્ષા, પરોપકારાય વિચરંતી સંતઃ। તો પરોપકારનો એક આપણો એક ઉદ્દેશ્ય હોય જેના કારણે આપણે આપણી પાસે જો હોય તો કોકને આપણે આપીએ, બિચારાને કામ લાગે। અને સામેનો વ્યક્તિ પણ જયારે લેવાનો હોય ત્યારે એટલો શીતળ અને શાંત આપણને જોવા મળે છે કે વાત ના પૂછો। આપણે કહીએ કે લેવા આવે ત્યારે ગાય જેવો થઈ જાય અને જયારે લેવા જઈએ ને ત્યારે વાઘ જેવો થઈ જાય। તો ઘણી વખત મિત્રોને જયારે ઉધાર આપવાનું હોય ત્યારે બે જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે। કાં તો એક સારો મિત્ર ખોવાનો તમારી તૈયારી હોવી જોઈએ। ઘણી વખત એવું બધામાં નથી હોતું, પાછું દરેક જગ્યાએ પૈસો તમારો હલવાય, દરેક જગ્યાએ પૈસો તમારો ખોટો જાય એવું નથી। પણ ક્યાંક ક્યાંક આવું બધું બનતું હોય છે। વધારે પડતો મૂકેલો વિશ્વાસ એ વ્યક્તિને હંમેશા એ ભરોસો જે છે એ તૂટતો હોય છે અને એવા સમયે એ માણસને પૈસો પણ ગુમાવવો પડે છે અને એ માણસને સારો મિત્ર પણ ગુમાવવો પડે છે। તો મિત્રોને ઉધાર ક્યારે આપવું જોઈએ, મિત્રોને ઉધાર ક્યારે ન અપાય। ત્રીજી વસ્તુ, ધંધાની અંદર રોકાણ કરવાનું છે, ભાગીદારી સાથે કામકાજ કરવાના છે। તો ધંધાની અંદર કરેલું રોકાણ ને ભાગીદારીની અંદર કરેલું કાર્ય કઈ રીતે સફળતા પ્રદાન કરે, અથવા તો ધંધામાં રોકાણ ક્યારે ન થાય। ઘણી વખત આપણે પૈસા તો રોકાણ કરી દઈએ પછી પાછા આવતા હોતા નથી। ધંધાની અંદર ક્યાંક 1 રૂપિયો નાખો તો 10 રૂપિયા નાખવા પડે, 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા નાખવા પડે અને એમ કરતા કરતા જે કંઈ આપણી આવક છે, જે કંઈ બચત છે એ બચત બધી ધંધામાં જતી રહે અને પછી પાછું ના આવે। તો ક્યારે ધંધાની અંદર પૈસા નાખવા જોઈએ? શેર બજારની અંદર પણ આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે કે દરેક દિવસો દરેકના સરખા જતા હોતા નથી। શેર બજારમાં દરેકને સારા અને સરખા લાભ થતા હોતા નથી। ક્યારેક ક્યારેક ટૂંકા ગાળાના લાભ એને ખૂબ જ સારી સફળતા અપાવતો છે, ક્યારેક લાંબા ગાળાના રોકાણ એને સારી સફળતા અપાવતો હોય છે। તો લાંબા ગાળા અને ટૂંકા ગાળાના સફળતાના યોગ ક્યારે બને છે
ચોથી વાત અગત્યની વાત છે મિત્રો, સગા વહાલાઓ ક્યારેક ક્યારેક તમારી પાસેથી પૈસો લઈ જાય અને પછી છેતરી જાય તમને. વાંધો પૈસો લઈ જાય એનો નથી, એની પાસે પૈસો છે, બીજા ઘણા બધા એ કામ કરે છે, બરાબર. તમારા દેવાની વાત આવે તો એમ શું કે છે, ઘરે ભાઈ ભલામણ ભરોસો રાખને યાર, તો દીધા છે તો થોડું ધ્યાન રાખને યાર. આપણને ઉપરથી જે કંઈ આપણને કહેવું જોઈએ આપણને સમજાવતો જાય. ઘણી વખત એક ભાઈએ બહુ સરસ વાત કરેલી કે એક ભાઈ ગાડી લઈ ગયા કે ભાઈ મારે માઉન્ટ આબુ ફરવા જવું છે, ગાડી આપો ને, તો ગાડી લઈ ગયા. હવે એટલી સ્પીડે એટલી ઝડપે ગાડી ભગાવે, નવી નવી ગાડી, અને છતાંય ક્યાંક ને ક્યાંક આપણે ચલો મિત્ર છે જવા દઈએ, અગાવાલા જવા દઈએ, ગાડી લઈ ગયા ને વાંધો નથી, પાછું ડીઝલ ના ભરાવે. ડીઝલ જે છે એ જ વાપરે, પાછા ડીઝલ બીજું નવું ભરાવે નહીં. હવે એનોય વાંધો નથી, પણ પાછો ઘરે આવીને પાછો મૂકી જાય ગાડી, ત્યારે શું કે ખબર છે, ગાડી થોડો ખર્ચો માંગે છે, તો થોડો કરાઈ નાખો તો ને ખર્ચો, તારી પાસે કુકાવો તો. ડીઝલ ભરાવાના ભલામણ તારી પાસે પૈસા નથી અને એમને ફરી આવ્યો તું ડીઝલ મારું બાળી આવ્યો. પણ ઘણી વખત માણસો આવા હોય છે, સગા અને વહાલા આ બે શબ્દ અલગ અલગ છે મિત્રો. નજીકમાં બેઠા પછી પણ તમને છેતરી જાય એમને સગા કહેવાય છે, અને દૂર બેઠા બેઠા ક્યારેક ક્યારેક જરૂર પડે ત્યારે અનુકૂળતાવાળા બને, જરૂર બને ત્યારે પ્રતિકૂળતાવાળા બને, આવા વહાલા કે સગા વહાલાની આ વ્યાખ્યા એક સામાન્ય રીતે આ બધા સાહિત્યમાં લખી છે. તો આ સમયે તમારે કુંડળીની અંદર જોવું રહ્યું કે તમારી કુંડળીમાં આવા એવા કયા યોગ છે જેના કારણે તમારો હાથોપનાથી પૈસો જશે. કારણ કે ગત સંપત ફરી સાંપડે, ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહીં અને ગયા ના આવે પ્રાણ. ક્યારેક ક્યારેક અવસર આવે ને ત્યાર પછી વધાવી લેવો જોઈએ. દાન અને પુણ્યની વાત આવતી હોય, ધર્મ અને આધ્યાત્મિકતાની વાત આવતી હોય, ભગવાનની પાછળ પૈસો વાપરવાનો હોય, દેવ કર્મમાં પૈસો વાપરવાનો હોય, અને એ પૈસો હંમેશા ઉગે છે. કારણ કે ભગવાન ક્યારેય કોઈ દેવ માથે રાખતા નથી, પણ માણસને આપેલો પૈસો ક્યારે પાછો કોના આપ્યા તારા રહી ગયા, ઉપરથી આપણને આવું કે બોલો લો. તો આવા ઘણા બધાના અનુભવ હોય છે, એના આધારે જ્યોતિષના આધારે હું આપણે કહું છું. અને એટલા માટે જ કહું છું કે તમે તમારી જન્મકુંડળીમાં મંગળને જોઈ લ્યો. કારણ કે મંગળ એ સામાન્ય આમ નથી આપણે ઘણી વખત કહેતા કે બુધવારે દેવું ના કરાય, બુધવારે દેવું કરો તો બેવડાય, મંગળવારે કોઈને દેવું અપાય નહીં, આવી બધી વાતો આપણે આપણા પોતાના વ્યવહારિક પોતાની સાંભળીએ. પણ આવા સમયે મિત્રો વિચાર એ કરવાનો છે કે જ્યારે પણ મારા હાથમાં પૈસો હોય, જ્યારે મારી પાસે સગવડ હોય, અન્ય વ્યક્તિઓને યોગ્ય સમયે જ્યારે પણ ઉપયોગી થતો હોય ત્યારે પહેલા તો આ જ ભાવના રાખવાની કે આ પૈસો પાછો ના આવે તો એ ચિંતા કરવા જેવું નથી. ક્યાંક વાયુ છે, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દાડે, જે કંઈ કરેલું છે તો સારું આપણને ફળ આપવાનું જ છે. પણ પૈસો આપી દીધા પછી જ્યારે સ્વભાવ આપણો બગડી જાય, એ પૈસો પાછો ન આપતો હોય, વારંવાર આપણે એને યાદ કરાવડાવવું પડે, કાલ આપીશ, પરમ દાડે આપીશ, 2 મહિના પછી આપીશ, આ વર્ષ રાહ જોઈ લ્યો, મારે થોડું કામ વધારે છે, હું તમને. આવા સમય પછી ક્રોધ આવે, અને ક્રોધમાં જયારે માણસ બોલતો હોય ત્યારે આ મંગળ મને તમને પીડાદાયક બને છે. અને એટલા માટે એમ કહેવાય છે કે તમારી કુંડળીની અંદર જો 6ઠા 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં જ્યારે પણ મંગળની ઉપસ્થિતિ હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો હોય, ચાહે સગાવાલા સાથે કરવાનો હોય, ચાહે મિત્રો સાથે કરવાનો હોય, ધંધાની અંદર કરવાનો હોય, અથવા તો કોઈ પણ ક્ષેત્રે જ્યારે તમારે રોકાણ કરવાનું હોય, અથવા તો પૈસો આ પ્રમાણે તમારે ક્યાંક રોકવાનો હોય, શેર બજારમાં રોકવાનો હોય, ત્યારે જોઈ લેજો કે જન્મ કુંડળીમાં મંગળ જો પાવરફુલ હોય તો તમને ઝડપથી તમારું ધન પાછું મળશે, નાણું પાછું મળશે. બાકી નાણું હલવાયાના દાખલા ઘણા છે. મેષ રાશિનો મંગળ પાવરફુલ માનવામાં આવે છે, વૃશ્ચિક રાશિનો મંગળ પાવરફુલ માનવામાં આવે છે, મકર રાશિનો મંગળ પાવરફુલ માનવામાં આવે છે. 6, 8 અને 12માં કદાચ એ રાશિ પડી હોય અને એ મંગળ 6 કે 8 કે 12મા સ્થાનમાં હોય ત્યારે તમારું ધન તમને ઝડપથી પાછું મળે છે. 1, 4, 7 અને 10મા સ્થાનની અંદર એ રાશિ પડી હોય અને એનો સ્વામી જો મંગળ હોય અને મંગળ 6ઠા 8મા કે 12મા સ્થાનમાં ખાડામાં પડ્યો હોય ત્યારે તમે પૈસો તમારો હાથમાંથી આવેલો જતો રહે છે. એક વસ્તુ આ. હવે બીજી વસ્તુ તમને આપણે દરરોજના નિત્યક્રમની આપણે વાત કરીએ. દરરોજ તમને અહીંયા નક્ષત્ર બતાવવામાં આવે છે કે આ નક્ષત્રના દિવસે આવા કામ થાય, આ નક્ષત્ર આવા કામ ના થાય. હવે એની અંદર નક્ષત્રમાં કયા નક્ષત્રમાં તમે પૈસો આપો ને મહત્વનું. જો અમુક એવા નક્ષત્ર આવી જાય કે એમાં તમે પૈસો આપો ને એ તો મથી જાઓ તો તમને પૈસો પાછો ના મળે. અને એના માટે આપણા જ્યોતિષ શાસ્ત્રની અંદર આ નક્ષત્રોમાં 108 જેના ચરણ છે, જેના 27 નક્ષત્ર છે અને 12 રાશિ ઉપર જેનું પ્રભુત્વ છે, એવા નક્ષત્રના આધારે તમે તમારી પોતાની કુંડળી જોઈ લેજો. અને એમાં 3 પ્રકારના નક્ષત્ર એવા છે કે જે તમને ક્યારેક પીડા વધારે આપે, નક્ષત્રમાં કરેલું કામ તમને સફળતા ના આપે. 3 નક્ષત્ર એવા છે કે તમને લાંબા ગાળે સફળતા આપે અથવા ના પણ આપે. અને 3 નક્ષત્ર એવા છે કે જે તમને શીઘ્ર સફળતા આપે. તો આ બધી વસ્તુઓ નક્ષત્રના આધારે કોઈ સારા જ્યોતિષીની પાસે કદાચ જાણી લઈએ આપણને તો કરેલું. કારણ કે ઉનાળામાં ખેતી કરીએ ને મિત્રો તો કદાચ ખેતરમાં કુસ્તી કરવાનું થાય, બીજું કારણ કે બીજ બળી જાય વરસાદ વગર તો. હા, પણ હમું કરી દેવું જોઈએ, ખેતરને ખેડીને તૈયાર કરી દેવું જોઈએ, જેના કારણે વરસાદ આવે ત્યારે બીજ વાવી શકાય. એમ તમારી પાસે પૈસો હોય ત્યારે આ રીતે યોગ્ય ઉપયોગ કરવાનો હોય ત્યારે આ નક્ષત્રને ધ્યાનમાં રાખવા પડશે મિત્રો. જ્યોતિષની અંદર નક્ષત્રના
ચાર ભાગ પડેલા તમે જોઈ લેજો. એક નક્ષત્ર જે છે એ નક્ષત્ર છે અંધ નક્ષત્ર, એક નક્ષત્ર છે મંદ લોચન નક્ષત્ર, અને એક નક્ષત્ર છે મધ્યલોચન નક્ષત્ર, અને એક નક્ષત્ર છે સુલોચન નક્ષત્ર. તો ચાર પ્રકારના નક્ષત્રો છે. હવે સુલોચન નક્ષત્ર એટલે આપણને એમ કે સારું પરિણામ આપે ના હોય. સુલોચન નક્ષત્રના જે કોઈ નક્ષત્રો જે સુલોચનના ખાનામાં પડ્યા હોય, હંમેશા એવા સમયે તમે કોઈ પણ પ્રકારનું રોકાણ કરો, કોઈ પણ જગ્યાએ કોઈને પૈસો ઉછીનો આપો, એ સમજી લેવાનું કે પૈસો ગયો તમારો, બીજ તમારું બળી ગયું, હવે આ પાછું આવવાનું નથી. માણસે ક્યારેક ક્યારેક ખોવો પડે આપણને, બરાબર છે. તો આ વસ્તુ છે એ સુલોચન નક્ષત્રની અંદર છે કે ભૂલી જાઓ. આપણે એમ કે ભૂલી જાઓ, હવે આમાં પૈસા નહીં મળે. ક્યારેક ક્યારેક જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે કોઈ કહે કે મહેન્દ્રભાઈ આ જગ્યાએ પૈસા થોડા રોકાણ કરેલા છે, એ પૈસા પાછા આવશે કે નહીં આવે, શેર બજારમાં રોકાણ કર્યું છે, આ પૈસા પાછા આવશે કે નહીં આવે, અથવા કોઈને ઉછીના પાછીના આપ્યા છે હગાવાલાને, પૈસા પાછા આવશે કે નહીં આવે, મિત્રો સાથે વ્યવહાર કર્યો છે, પૈસા પાછા આવશે કે નહીં આવે. તો આવા સમયે નક્ષત્રની સંજ્ઞાની અંદર કદાચ જો સુલોચન નક્ષત્ર હોય ત્યારે સમજી લેવાનું કે એ પૈસા તમારા પડ્યા છે, હવે વધારે ઝડપથી પાકશે નહીં. બીજી વાત તમને કરું, એક મધ્યલોચન નક્ષત્ર છે. મધ્યલોચન નક્ષત્ર જે છે એ પૈસા મળે ખરા પણ વિલંબથી મળે. ચોમાસામાં જે પડે એને વરસાદ કહેવાય, અને આનો આ વરસાદ જો શિયાળામાં પડે તો એને માવઠું કહેવાય. ઉપરથી પાક બગાડે, શરીરને રોગ આપે, બરાબર ને. તો ઘણી વખત જે પૈસા જયારે જોતા હોઈએ ત્યારે પાછા ના મળે, જયારે ખાવાનું ટાણું થાય ત્યારે ભોજન ના મળે, તરસ લાગી હોય ત્યારે પીવાનું પાણી ના મળે, અને પછી કુવા ગાળેલા મળે અથવા તો ભોજનના રસ્તાળ મળે, તો શું કરવાનું? સમય જે આવે છે એ જ પૈસો કામનો છે. પણ આ જે નક્ષત્ર જેને કહી શકાય મધ્યલોચન, એ મધ્યલોચન નક્ષત્રની અંદર કોઈ પણ વ્યક્તિને કરેલા પૈસા પાછા આપવાના હોય ત્યારે પાછા નથી આવતા. ત્રીજા છે મંદલોચન. મંદલોચન નક્ષત્રનો મતલબ એવો થાય કે એ પ્રયત્નથી પૈસા પાછા મળે, તમારે માંગવા પડે, તમે એની પાસે પૂછવું પડે ભાઈ તારી પાસે વ્યવસ્થા કરી આપને, મારે પૈસાની જરૂર છે. અને કદાચ કે હું તમને અઠવાડિયે કરી આપીશ, મહિને કરી આપીશ, કે 6 મહિના કરી આપીશ, પાછો પેલો 6 મહિના પછી પાછું આપણે યાદ કરાવવું પડે કે તે ભૂતકાળમાં વાત કરી હતી 6 મહિના કરી આપ્યા, 6 મહિના તો પૂરા થયા, હવે કે કરી આપને. વારંવાર તમે એને યાદ નીવડાવો ત્યારે તમને પૈસા પાછા મળે, કારણ કે તમે જે નક્ષત્રમાં પૈસા આપ્યા છે એ લોચન મંદ છે, અને મંદ લોચન નક્ષત્રમાં જે પૈસા આપે છે એને આ રીતે પરિણામ મળે છે, અને ઝડપથી પૈસા પાછા મળે. જે કંઈ આપણને પૈસા જોતા હોય એ પૈસા આપણને ઝડપથી પાછા મળે. તો એનો મતલબ એવો થાય કે અંધ નક્ષત્ર જે છે એ અંધ નક્ષત્રની અંદર આપેલા પૈસા ઝડપથી પાછા મળે છે, અથવા ધંધામાં નાખ્યા હોય તો સારું રોકાણ કરેલું તો સારી સફળતા પ્રદાન કરે છે, અને આ પ્રમાણે તમારો પૈસો વધતો વધી જાય. હવે આ પૈસો ક્યારેક એવું બને વધારે પડતો પૈસો તમારો કંઈક હલવાઈ ગયો હોય ત્યારે કયા પ્રકારના ઉપાયો કરવા જોઈએ એની તો ઘણી બધી શાસ્ત્રમાં વ્યાખ્યાઓ બતાવવામાં આવેલી છે, એની પણ ક્યારેક ચર્ચા કરીશું.